સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 17 જુલાઈ સુધી ગુજરાતમાં સામાન્યથી અતિ ભારે વરસાદની શક્યતા છે। મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે। સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। 18 થી 24 જુલાઈ સુધી વરસાદનું જોર ઘટશે અને 25 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે। ચોમાસાના 26 દિવસોમાં રાજ્યમાં સિઝનનો 48.14% વરસાદ થયો છે, પરંતુ 13 જિલ્લામાં 3 થી 52%ની ઘટ જોવા મળી છે, જેમાં ગીર સોમનાથમાં સૌથી વધુ 52% ઘટ છે। ભાવનગરના સિહોરમાં 107.60% અને સાબરકાંઠાના વડાલીમાં 103% વરસાદ વરસ્યો, જ્યારે તાપીના ડોલવણમાં સૌથી વધુ 58.27 ઇંચ અને હારીજમાં સૌથી ઓછો 4.49 ઇંચ વરસાદ નોંધાયો છે।